जो जाग्रदादि है सब प्रपंच सो भिन्न नाही है। रजत आदि है सीपी में यथा त्रयदशासु है ब्रह्म में तथा। रजत आदिवत् दृश्य ये मृषा सुगतिकादिवत् ब्रह्म अमृषा। व्यभिचरे मिथो रजत आदि जो इनहि की मिथो व्यावृति जुजो। सुगति सूत्रवत् अनुग एक जो अनुवृत्ति युतो ब्रह्म आपसो। सुगति कामहि तीन अंश जो अजड़ ब्रह्म में तीन अंश जो। उभय अंश को सत्य जान ले तृतीय त्याग दे मोक्ष तो मिले। विद ब्रह्मादि जो पंचदा भवम् त्रिविध तापता तप्त सोदवम्। परसु पंचदा युक्तियो करी विचार तो छेदना डरी। नहीं चुचाही में तीन काल में तहु निभानवे मध्य काल में। सुगतिरोप्यवाक् ध्यास सो ब्रह्मम् अर्थ ज्ञान दो कांति का क्रमम्। विविध वेम है ज्ञान अर्थ को अर्थ भ्रांति वा षड्विधावको। सकल ध्यास जे जगत वेद से सब सुयाही के बीच में दसे। निज चिदात्मको ब्रह्म जान के सकल वेम को मूल बान के। परम मोद को आप बूझिले हम मुक्ति पीतांबरो मिले। अहि मुक्ति पीतांबरो मिले। कायणं वशिष्ठं च सत्पुरुषपराशरं च स्वासं सुखं पदं महान्तं गोविन्दयोगीन्द्रमथा। श्री शंकराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वातिककारमन्या न स्मद्गुरूणं सततमानतोऽस्मि। सद्गुरुदेव की जय। વેતનબેન પોસ્ટ કેટલા ને કયા 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 કયા? હવે એ પોસ્ટ આઠમા શું કામ નથી? એક એક અન્નમય પોસ્ટ આઠમા શું કામ? અને આત્મા સત્ય માટે અન્નમય પોતે આત્માનો પ્રાણમય પોતે આત્મા हमें चेतन मनोमय कोश अभी तारी नहीं हाँ
અને વિજ્ઞાનમાં એક કોષ લય પામવામાં આવશે અને આત્મા નિત્ય. અને આનંદમાં એક કોષ ફળે છે ને પરિપૂર્ણ. હવે અન્નમય કોષ કોને કહેવાય? કોને કહેવાય? પ્રાણમય કોષ. પાંચ કર્મેન્દ્રિય. પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિય મળીને પ્રાણમય કોષ. ગુણમય કોષ. વિજ્ઞાનમય કોષ. નહીં, બુદ્ધિ અને પાંચ એ વિજ્ઞાન. અને આનંદમય કોષ પ્રમોદ. હવે પાઠ નંબર 19 શ્લોક 37. અન્નમય અને વ્યતિરેક વડે અન્નમયાની પાંચ કોષોને પ્રત્યેગાત્માથી પૃથક કરવાથી અર્થાત એ પ્રત્યાત્માને એ કોષોથી અન્નમય વ્યતિરેક વડે તથા શાસ્ત્ર પ્રમાણની યુક્તિ વડે પૃથક જાણવાથી કોષોની સાથેની આત્માના એકપણાની ભ્રાંતિ દૂર થતો મનુષ્ય મુમુક્ષ પર બ્રહ્મને પ્રાપ્ત થશે, અર્થાત તે પર બ્રહ્મરૂપ થાય છે. આ પાંચ કોષોના વિવેકથી તમે પરબ્રહ્મ થઈ જાઓ. આ પાંચ કોષોમાં તમે બંધના છો. આપણું જે બંધન છે ને એ પાંચ કોષો. તમે અન્વય કોષમાં બંધાણા છો, પ્રાણમય કોષમાં બંધાણા છો, મનોમય, વિજ્ઞાન, આનંદમય કોષમાં. હવે એ કોષોમાં તમે કેવી રીતે બંધાણો છો? અન્નમય કોષમાં તમે કેવી રીતે બંધાણો છો? બંધન બંધ. અરે હું દેહ છું માની નહીં. બંધન શું છે? હું દેહ છું, બરોબર ને? હું દેહ છું માને બંધન થયું તમારું. પ્રાણમય કોષમાં પ્રાણ શું કરે છે? ક્રિયાવાળો. પછી મનોમય કોષની અંદર મનોમય કોષમાં સુખી. મનનો ધર્મ શું? સુખરૂપ. સુખરૂપ. હું સુખી એ કોષ માનજો. જે હું છે ને એ ચેતન છે. અને એ હું શરીર સાથે એક થઈ ગયું એટલે હું શરીર યોગ્ય છે. એ હું પ્રાણ સાથે એક થયું એટલે હું ક્રિયાવાળો થયો છે. એ હું મન સાથે એક થયું એટલે હું સુખી દુઃખી છું. એ મન બુદ્ધિ સાથે એક થયું એટલે હું નિશ્ચય કરવાવાળો છું. અને એ મન અંતઃકરણ સાથે એક થયું એટલે હું કરતા છું. એની સાથે એક એવી રીતે આપણે ભાગવતની અંદર બહુ દૃષ્ટાંત આવે છે. હવે નામ ભૂલી ગયો. એની સ્ત્રી સાથે એ સ્ત્રી પાણી પીતો, એ સ્ત્રી સ્નાન કરતો. અરે નામ ભૂલી ગયો. કેમ બાબાને દૃષ્ટાંત આવે ના આત્મા સંબંધ દૃષ્ટાંત. એની સ્ત્રી ચાલતી તો એ ચાલતો, કારણ કે બુદ્ધિ સાથે એક થઈ ગયું. એમ આપણે આ પાંચ કોષો સાથે એક થઈ ગયા એટલે આપણે પાંચ કોષોથી આપણે છૂટા પડી જઈએ તો પાછા આપણે શુદ્ધ થઈ જઈએ નથી. એટલે પાંચ કોષના વિવેકથી પણ તમને ભ્રમ થાય. પાંચ કોષનો જો વિવેક કરો એનાથી પણ તમને ભ્રમ થાય. કારણ કે પાંચ કોષોમાં તમે માનો છો ને તમે પાંચ કોષ બની ગયા.
5 કોષ તો 3 શરીર તો બંને એક જ છે. 5 કોષ 3 શરીરમાં છે ને? 5 કોષ 3 શરીરમાં છે ને? એટલે 5 કોષ તો 3 શરીર તો બંને એક જ છે ને? હવે નીચેના શ્લોકમાં અન્વય અને વ્યતિરેકનું સ્વરૂપ જણાવે છે. સ્વપ્ન સ્થાનમાં સ્થૂળ દેહનું અન્વયનું ભાન નહીં થતો આત્માનું જે ભાન રહે છે તે અન્વય કહેવાય છે. અને તે વેળા આત્માનું ભાન હોવા છતાં પણ સ્થૂળ દેહનું અન્વયનું ભાન નથી હોતું તે વ્યતિરેક કહેવાય છે. સ્થૂળ દેહનો અન્વય અને વ્યતિરેક બે અન્વય કોને કહેવું અને વ્યતિરેક કોને કહેવું? વ્યતિરેક એટલે નહીં હોવા પડો, અન્વય એટલે હોવા પડો અને વ્યતિરેક એટલે નહીં હોવા પડો. અહીંયા શું કહ્યું? સુષુપ્તિમાં સ્થૂળ દેહ નથી. આપણને સુષુપ્તિ દેહનું વર્ણન થતું નથી. આત્મા છે માટે સ્થૂળ દેહમાં આત્માનો હોવા પડો અને આત્મામાં સ્થૂળ દેહનું વ્યતિરેક. જો સ્થૂળ દેહ આત્મામાં હોય તો સુષુપ્તિનો સ્થૂળ દેહ રહેવો જોઈએ. જો સ્થૂળ દેહ આત્મામાં હોય તો સુષુપ્તિનો સ્થૂળ દેહ રહેવો જોઈએ ને? સુષુપ્તિનો સ્થૂળ દેહ નથી પણ આત્મા છે માટે આત્માનો અન્વય અને સ્થૂળ દેહનો વ્યતિરેક. મનુષ્યને સ્વપ્નાવસ્થા પ્રાપ્ત થાય છે તે વેળા તેને પોતાના સ્થૂળ શરીરનું ભાન હોતું નથી, પણ હું છું એવું પોતાના આત્માનું ભાન થાય છે. તે અન્વય અથવા આત્માની અનુભૂતિ કહેવાય છે. અને હું છું એવું આત્માનું ભાન છતાં પણ સ્થૂળ દેહનું અભાન થાય છે તે વ્યતિરેક સ્થૂળ શરીરની વ્યાવૃત્તિ કહેવાય છે. હવે સૂક્ષ્મ શરીર લિંગ શરીર આત્મા નથી એવું જ્ઞાન કરાવનાર અન્વય વ્યતિરેક જણાવ્યું છે. અંતઃકરણની સુષુપ્તિ નામની ત્રીજી અવસ્થામાં સૂક્ષ્મ શરીરનું ભાન નહીં હોવા છતાં પણ જે આત્માનું ભાન હોય છે તે અન્વય અથવા આત્માની અનુભૂતિ કહેવાય છે. અને હું છું એવું આત્માનું ભાન છતાં જે સૂક્ષ્મ શરીરના ભાનનો અભાવ હોય છે તે વ્યતિરેક એટલે સૂક્ષ્મ શરીરની વ્યાવૃત્તિ કહેવાય. જો એટલે કહ્યું સુષુપ્તિ, સુષુપ્તિની અંદર સૂક્ષ્મ શરીર નથી ને, પણ આત્મા છે એટલે સૂક્ષ્મ શરીરનો વ્યતિરેક થયો ને, આત્માનો અનુભવ. સુષુપ્તિ અવસ્થામાં આત્માનો એટલે હું પણના અવ્યક્ત ભાવનો સદભાવ હોય છે. તેથી જાગ્યા પછી આજે હું સુખેથી છૂટો હતો અને મને કંઈ ભાન ન હતું એમ જાગનાર મનુષ્ય પ્રસંગ આવતા અન્ય મનુષ્ય કહે છે સુષુપ્તિ અવસ્થામાં સૂક્ષ્મ શરીરનું ભાન હોતું નથી. તે શાસ્ત્રથી અને મનુષ્યના અનુભવ છે. ઉપરના શ્લોકમાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય શબ્દનું નિરૂપણ નહીં કરતો એને બદલે સૂક્ષ્મ શરીરનું નિરૂપણ પ્રાણ કહે છે. સૂક્ષ્મ શરીરનું આત્માથી પૃથક્પણાવડે નિરૂપણ કરવાથી પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય એ નામના 3 કોષો આત્માથી પૃથક કરેલા જણાય છે. કારણ કે તે કોષો એક સ્થૂળ શરીરમાં માત્ર સત્વગુણ અને રજોગુણની અવસ્થાના ભેદથી પૃથક કરાયેલા છે. એક સૂક્ષ્મ શરીરનો અન્વયને વ્યતિરેક કર્યો એટલે 3 કોષો આવી ગયા: પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. 3 કોષો સૂક્ષ્મ શરીરના. એટલે ભાઈ સૂક્ષ્મ દેહને 3 કોષ શું કામ? પ્રાણમય, મનોમય અને 3 કોષ શું કામ? કયા ગુણ પ્રમાણે કયો એ નક્કી. કયા ગુણથી કયો રામ બોલો. પ્રાણમાં કયો? અન્વેષો ક્રિયાનો જોવો. કોઈ પણ ક્રિયા, જેટલી પણ ક્રિયા ધારો કે તમે છો,
અત્યારે તમારું અંતરનું સત્વગુણ હોવું છે. જ્યારે તમે ક્રિયા કરો ત્યારે રજોગુણ હોવું જોઈએ. એટલે સત્વગુણમાં ક્રિયા થઈ છે, સત્વગુણમાં જ્ઞાન જ થાય. સત્વગુણમાં જ્ઞાન જ થાય. તમે અહીં આવીને બેસો અને તમારું હૃદય, તમારું મન કોઈ ઉદ્વેગવાળું હોય અને તમે અહીં બેસો, તમારું મન સત્સંગ ન પકડે, તમારું મન રજોગુણવાળું કોઈ બનાવ બન્યો હોય તમારા, એની પ્રધાનતા થઈ ગઈ હોય અને આપણે સત્સંગમાં આવ્યા હોઈએ તો આપણું મન યાદ હોય ને, હે તમારું મન સત્સંગ ના તમે સત્સંગ ના પકડાય. અને સત્વગુણથી જ સત્સંગ કરવા, સત્વગુણથી જ જ્ઞાન થાય. અને કોઈ પણ સત્સંગને પહેલા મંગલાચરણ શું કામ કરવામાં આવે? આપણે કરીએ છીએ. મંગલાચરણ શું કામ કરવામાં આવે? મંગલાચરણ મનને સત્વગુણી બનાવવા. આપણે જે મંગલાચરણ કરીએ છીએ ને એ મનને સત્વગુણી બનાવે. એવી રીતે કૂતરું ક્યાંય પણ બેસે જગ્યા સાફ કરી દે છે, એમ નામ નાખે. બરોબર છે ને? હે કૂતરું ક્યાંય પણ બેસે, પક્ષી જગ્યા સાફ કરવા પછી જ બેસે. બરોબર ને? એમ આપણે આજે મંગલાચરણ કરીએ છીએ ને એ આપણા સત્વગુણ વધારવા માટે કરીએ છીએ. એટલે મંગલાચરણ કોઈ પણ સત્સંગ થતો છે, કોઈ પણ કથા થતી છે એ પહેલા મંગલાચરણ છે. મંગલાચરણ કરનારાઓને ખબર નથી કે મેં મંગલાચરણ શું કામ કરીએ છીએ. તમે કરવું હતું, આ તો ચીલો છે એટલે કરીએ છીએ. ના એમ ચીલો છે એટલે કરીએ છીએ. મંગલાચરણ અંતઃકરણને શુદ્ધ કરવા માટે. અચ્છા, એ મંગલાચરણનો આશ્રય જ આવે. આપણે મંગલાચરણ આપણું અંતઃકરણ, એના પહેલા આપણે સત્સંગ કરીએ કે પહેલા આપણું અંતઃકરણ સાચું છે. એટલે સૂક્ષ્મ શરીરનો અન્વય વ્યતિરેક કર્યો એટલે ત્રણેય કોષ આવી ગયા ને. પ્રાણમય કોષમાં રજોગુણ વિશેષ છે, મનોમય કોષમાં સત્વગુણ અને રજોગુણ લગભગ સહપ્રમાણ છે, અને વિજ્ઞાનમય કોષમાં સત્વગુણ પ્રધાન અને રજોગુણ ઓમ છે. એવી રીતે ગુણોની અવસ્થાના ભેદથી સૂક્ષ્મ શરીરમાં ત્રણ કોષોનું વર્તન કરેલું છે. હવે આત્માની પ્રાણ શરીરથી પૃથ્વી કરવાનું સાધન જણાવ્યું છે. સમાધિ નામની અંતઃકરણની અવસ્થામાં સુષુપ્તિ અવસ્થામાં રહેલા પ્રાણ શરીરનું ભાન ન થતો તે વેળા એ આત્માનું ભાન હોય છે કે આત્માનું અન્વય અને અનિવૃત્તિ કહેવાય છે. અને તે વેળા આત્માનું ભાન થતો પણ સુષુપ્તિ અવસ્થામાં રહેલા પ્રાણ શરીરનું ભાન હોતું નથી. આ આત્મા તે પ્રાણ શરીરનો વ્યતિરેક એટલે કાળચરની વ્યાવૃત્તિ કહેવાય છે. સુષુપ્તિ અવસ્થા તે પ્રાણ શરીર નું ભાન હોતું નથી, આત્માનું હોય છે. માટે પ્રાણ શરીરનો વ્યતિરેક અને આત્માનું અન્વય. આત્મા સ્વરૂપો અંતઃકરણની એકાગ્રતા એ અંતઃકરણની સમાધિ સ્થિતિ કહેવાય છે. એ સમાધિ દશામાં પ્રાણ શરીરનું ભાન હોતું નથી, માત્ર આત્માનું ભાન હોય છે. તે આત્માનો અન્વય કહેવાય છે. અને તે વેળા આત્માનું ભાન થતો પણ પ્રાણ શરીરનું ભાન હોતું નથી, તે પ્રાણ શરીરની વ્યતિરેક કહેવાય છે. અન્નમયાદી કોષો પરસ્પર ભિન્ન હોવા છતાં આત્મા એ પાંચ કોષોમાં રહેનારો હોવાથી વ્યાપૃત એટલે અભાવવાળો થતો નથી. જેમ માળામાં મણકામાં દોરી પરોવાયેલી રહે છે, તેમ પાંચ કોષોમાં તે આત્મા વ્યાપીને રહેતો છે. જેમ માળામાં દોરો હોય છે એવી રીતે પાંચે કોષોમાં આત્મા રહેતો. અહીંયા માળા શબ્દ ગીતામાં મળી ગયું. ગીતામાં હોય છે
બરોબર છે? બરોબર છે? એ માળા કઈ લેવાય? એ માળા જુદા જુદા ફૂલો વાળી લેવાય. એકલા તુલસીના મણકા વાળી નહીં, એકલા ગુજરાતના મણકા વાળા નહીં, એકલા કાચના મણકા વાળી નહીં, જુદા જુદા મણકા વાળી. શું કામ? આ બધા વિવિધતા છે ને, બધા પદાર્થોમાં રહેલું છે, બધા પદાર્થો વિવિધ છે ને. જો તમે એક તુલસીને માળા લો તો બધા મણકા તુલસીના જ હોવા જોઈએ ને, એટલે બધા પદાર્થો એક જ હોવા જોઈએ ને. અહીંયા આ બધા પદાર્થો જુદા જુદા છે ને, હા, એટલે જુદા જુદા ફૂલોની માળા. એમ ફૂલ જુદું પણ દોરો એક. એમ આ બધા પદાર્થો કોઈ સત્વગુણી, કોઈ રજોગુણી, કોઈ તમોગુણી, પણ એમાં રહેલા પરમાત્મા એક. આપણે એકની માળા લઈએ તો એક જ ગુણ થાય ને. હા, આપણે એકલી તુલસી લઈએ, એકલા કાચના મણકા લઈએ તો એક જ થયો ને, જુદા જુદા થયા ને. આપણે તો જુદા ત્રણેય ગુણના પદાર્થો ત્રણેય ગુણ વાળા છે ને, માટે જુદા જુદા ફૂલો, જુદા જુદા ફૂલોની માળા. હા, વિવિધતા છે એટલે એક નહીં. એમ એવી રીતે ત્રણ સ્તરોથી પૃથક જાણેલો આત્મા પરબ્રહ્મરૂપ થાય છે એમ નીચેના 43મા શ્લોકમાં જણાવ્યું છે. જેવી રીતે મુજ નામના ગાંઠમાંથી એમાં રહેલી સલાકારૂઢ યુક્તિ વડે પાંદડાને પૃથક કરી બહાર કાઢવામાં આવે, એવી રીતે બુદ્ધિનું વિષયોથી રક્ષણ પ્રદાન રૂપે ઉપણ જણાવી અન્વય એની વિચેની યુક્તિ વડે ત્રણ શરીરમાંથી પૃથક થયેલો પોતાનો આત્મા પ્રભરૂપ થાય છે. નથી આવે છે એમાંથી એનું રાડું કાઢવાના ઓલો જુદું કરીએ ને આપણે, જેવી રીતે આપણે જોઈએ છે ને, આપણે કોઈ પણ પાંદડું હોય એની ઓની જુદી કાઢવાના બે બાળક કાઢી નાખીએ ને, એવી રીતે એટલે ત્રણ સ્થળોનો અન્વય, ત્રણ દેહોનો અન્વય ને વ્યતિરિક્ત. ત્રણ શરીરથી પૃથક જણાવેલો આત્મા જેમ સદરૂપ, ચિદ્રૂપ અને આનંદરૂપ હોય છે, એમ જ બ્રહ્મ પણ સદરૂપ, ચિદ્રૂપ અને આનંદરૂપ હોવાથી આત્મા બ્રહ્મરૂપ જ થાય છે એમ જણાવેલું છે. બંનેના લક્ષણ એક. આત્મા અને બ્રહ્મના લક્ષણ એક છે માટે આત્માને બ્રહ્મ એક. શું કામ? જેના બે વસ્તુ જુદી હોય પણ લક્ષણ એક હોય એક જ કહેવાય ને. એમ આત્મા પણ સદરૂપ, ચિદ્રૂપ અને આનંદરૂપ, અને બ્રહ્મ પણ સદરૂપ, ચિદ્રૂપ, માટે આત્મા અને બ્રહ્મ છે. પછી એકતા છે તો આત્મા અને બ્રહ્મ બંનેને જુદા શું કામ કહેવામાં આવે છે? એક હોય તો એક છે, પણ આત્મા અને બ્રહ્મ જુદા શું કામ કહેવામાં? એક બાજુની કોને કહેવામાં આવે? જીવની અને જગતની ઉપાધિથી બ્રહ્મ. હવે અમી સચ્ચિદાનંદ કોને કહ્યું અને બ્રહ્મ સચ્ચિદાનંદ કોને કહ્યું? અમી સત્ય કોને કહ્યું અને બ્રહ્મ સત્ય કોને કહ્યું? અમી સત્ય તમને કોને કહ્યું? ગુરુએ કહ્યું. શું સચ્ચિદાનંદ? અને બ્રહ્મ સત્ય કોને કહ્યું? શાસ્ત્રએ કહ્યું.
એવી રીતે પરમાત્માનું અને જીવાત્માનું એકપણું યુક્તિ વડે સિદ્ધ કરી શકાયું. હવે તે એકપણું તત્વમસી આ જગતનું વિવર્તી ઉપાદાન જે બ્રહ્મ છે એ શું છે? આદિ ઉપનિષદોના વાક્ય વડે વાક્યાક લક્ષણ વડે જહર જહર લક્ષણ વડે કહેવાય છે. તત્વમસી એ શું છે? એ વિવર્તી ઉપાદાન એ શું છે? હવે એ શું છે એટલે તમે શું સમજો? એ તુને કહેવાનો મતલબ શું? અત્યારે તમે તે કોને માનો છો? અત્યારે તમે તે કોને માનો છો? ઈશ્વરને માનો છો? અને તું કોને માનો છો? ના, જીવને માનો છો. તત્વમસી એ ઉપાધિવાળું મહાવાક્ય એ છે ને એ વાચ્યાર્થ છે, લક્ષ્યાર્થ નથી. લક્ષ્યાર્થ એમાંથી આપણા કાઢવાનું છે. તત્વનું જે મહાવાક્ય છે ને એ વાચ્યાર્થ છે. ન તો હું તે છું એમ ક્યારે, હું તું છું એમ, એ તું છે કહ્યું છે, તે તું છે ને. નહીં તો શું કહેવાય? હું તે છું એમ કે ને. હે, બરોબર ને? હા, આપણે શું કે હું તે છું એક ના કે હે આ શું કહ્યું છે? તે તું છે. આ છે ને આ વાચ્યાર્થ છે. તત્પદ અને સંપદનો વાચ્યાર્થ છે. અને તત્પદ અને સંપદનું જે વાચ્યાર્થ છે એ વિવર્ત રૂપે તત્પદ અને સંપદ. તમે તત્પદ થયું એટલે શું થયું ને સંપદ થયું એટલે પણ ઈશ્વર થયો એટલે શું? અને જીવ થયો એટલે શું? ઈશ્વર થયો એટલે એને ઈશ્વરના જગતની ઉપાધિ અને જીવ થયો જીવના જગતની ઉપાધિ. આવી રીતે બંનેના જે જગત છે એ જગત વિવર્ત છે. અને આપણે વિચાર સાગરના બીજા તરંગની અંદર તત્પદ અને સંપદનું વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ ભણ્યા. યાદ આવે છે? વેદાંત માર્ગદર્શનના બીજા તરંગની અંદર આપણે તત્પદ અને સંપદનું વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ ભણ્યા. યાદ આવે છે? 9, 10 અને 11 બરોબર. 9, 10 અને 11 ભણ્યા હતા ને? શું ભણ્યા હતા? 9 શું, 10 શું અને 11 શું? જ્યારે તમે તત્પદ ત્યારે ઈશ્વરના 3 દેહ, ઈશ્વરના 3 અભિમાની અને 3 અવસ્થા એ 9 એ કાર્ય અને એનું કારણ માયા એ 10 અને એનું અધિષ્ઠાન પરમ 11. આ 11 મળીને વાચ્યા. પણ કારણ અને કાર્ય બાદ કરતો, માયા અને 3 દેહ 3 અવસ્થા એ બાદ કરતો એટલું બ્રહ્મ રહે એ લક્ષણ આપણે આવી દીધી. અને એવી રીતે જીવના 3 દેહ 3 અવસ્થા 3 અભિમાની અને એનું કારણ 9 એ કારણ અવિદ્યા અને અધિષ્ઠાન કુટસ્થ એ 11 મળીને વાચ્યા. પણ અવિદ્યા અને એનું કાર્ય 9 બાદ કરતો
એટલું કુદરતી લક્ષણ. બરોબર છે? હવે બંને વચ્ચે દસ્તક છે, બંને દસ્તક છે ને, હે? એ બંને વચ્ચે દસ્તક છે તે વિવર્ત રૂપે છે. એ બંને વચ્ચે દસ્તક છે તે વિવર્ત. હવે વિવર્ત કોને કહેવાય? વિવર્ત એને કહેવાય જે ન હોય અને દેખાય. તમારું જે સ્વપ્ન છે તે વિવર્ત છે, એ ન હોય અને દેખાય. પણ વિવર્તનું એક સ્વરૂપ છે. વિવર્તનું શું સ્વરૂપ છે? જેના ઉપર વિવર્ત દેખાય એનો સંગ ન હોય. જેના ઉપર વિવર્ત દેખાય એનો એની સાથે સંગ ન હોય. સમજાય મારી વાત છે? હું તમને કહી દઉં. સોનામાં દાગીનો વિવર્ત છે. સોનામાં દાગીનો વિવર્ત છે. તો એ દાગીનાએ સોનાને ટચ કર્યા સિવાય, સોનાનો અડ્યા સિવાય દાગીનો બની ગયો છે. સોનાના કોઈ પણ વિકાર દાગીનાના કોઈ પણ વિકાર સોનામાં નથી. દાગીનાનું રૂપ, દાગીનાનું જે હોય એ સોનામાં દેખવાતું જે છે વાત ના સમજાય. ધારો કે શીલાબેનની ચેન સોનામાંથી બની, એ જે ચેન છે તે વિવર્ત છે સોના. એ ચેને સોનાને અડી, ચેન સોનાને અડી જ નથી. સોનાને ખબર નથી કે મારા ઉપર ચેન છે. સોનાને ખબર નથી કે મારા ઉપર છે. જ્યારે ચેન છે ત્યારે તો સોનું એ મને હું સોનું જ છું, ચેન છું જ નહીં. બરોબર ને? હે બરોબર ને? હે તમે ચેન કરશો, સોનું શું કે છે? હે હવે આ પ્રક્રિયા આપણે શા માટે જાણવાની? એવી રીતે સોનામાં ચેન છે, એવી રીતે તમારા ઉપર જીવ જગતનું ઈશ્વર છે. તમારું જે કુટુંબ છે એના ઉપર જીવ જગતનું ઈશ્વર છે. તો એવી રીતે એને સોનાનો સ્પર્શ કર્યો નથી, એવી રીતે તમારા કુટસ્થે જીવ જગતનો ઈશ્વરનો સ્પર્શ કર્યો જ નથી. એવી રીતે આપણને ચેન દેખાય છે, સોનું નથી દેખાતું. રસીદાબેને કોઈ દિવસ કહ્યું આ સોનું છે. જ્યારે જ્યારે વ્યવહાર કર્યો ત્યારે ચેન સાથે કર્યો, સોના સાથે કોઈ દિવસ કર્યો. એમની પાસે એટલા વર્ષોથી ચેન છે ને, સોના સાથે જ વ્યવહાર કર્યો. ચેન એને ચેન સાથે સોનું કહ્યું જ નથી. એટલે વાત બરોબર ને? હે એવી રીતે એ છે સોનું. એવી રીતે આપણે કુટસ્થ જ છીએ, પણ અજ્ઞાનના કારણે આપણે જીવ જગતના ઈશ્વર સાથે વ્યવહાર કર્યો છે, કુટસ્થ સાથે વ્યવહાર જ કર્યો નથી. આ તમારી ભૂલ છે. એમ ચેન સોનું છે, એમ છે જ નહીં. એમ તમારા ઉપર જીવ જગતનો ઈશ્વર ત્રણેય કાઢે નથી, છતાં પણ તમે એ બની ગયા છો. આ તમારી મોટા મોટી છે. રસીલાબેનને ચેન દેખાય છે,
અને રસીલાબેને જ્યાંથી કે લીધી હતી એ વ્યક્તિને સોનું દેખાતું બની શકે હે રસીલાબેને જ્યાંથી કે લીધી છે એ વ્યક્તિ સોનું દેખાય એને ચેન દેખાય બરોબર ને હે જે હે બસ એવી જ રીતે જેને કુટસ્થનું અજ્ઞાન છે એને જીવ જગત અને ઈશ્વર દેખાય અને જેને કુટસ્થનું જ્ઞાન છે એને જીવ જગત ઈશ્વર દેખાય. આ તમારું જ્ઞાન એમ સોનાના અજ્ઞાનથી કેમ દેખાય એ સોનું કેમ છે જ નહીં. ચેન બની એ પહેલા જ સોનું હતું, ચેન છે એ વખતે પણ સોનું છે અને ચેનને ઓગળી તો તોય સોનું છે. સોનું ત્રણેય કાઢે છે. એ સોનું ચેન બની જ નથી. હે એ સોનું ચેન બની જ નથી. હે બની છે હે એવી રીતે તમે ત્રણેય કાઢી શકો. તમે જીવ જગત બન્યા જ નથી. પણ આપણે જેમ કેન્દ્ર સાચી છે કોઈ દિવસ રસીલાબેનને આટલી મોટી જિંદગી થઈ ગઈ પણ કોઈ દિવસ એને સોનું એમણે નથી થઈ. એવી તો રસીલાબેન હે ત્યારે સોનું છે. આ આપણી ભૂલ વિઠ્ઠલભાઈ આપણી ભૂલ. આપણે છીએ કુટસ્થ અને બની બેઠા છીએ જીવ જગત ઈશ્વર. તમારા કુટસ્થ સ્વરૂપ પર ત્રણેય કાળે જીવ જગત ઈશ્વર નથી. જેમ સોના ઉપર ત્રણેય કાળે ચેન નથી એવી રીતે તમારા કુટસ્થ સ્વરૂપ પર ત્રણેય કાળે જીવ જગત ઈશ્વર. આપણે આ સમજવાનું. આપણે કોણ છે? કુટસ્થ છીએ. આપણે કુટસ્થ જીવ બની નથી ગયા. આપણને કુટસ્થનું વિસ્મરણ સાથે જીવપણું આવ્યું છે. આપણે જીવ નથી બની ગયા. રસીલાબેનના ચેનનું સોનું ચેન નથી બની ગયું પણ રસીલાબેનને સોનાનું વિસ્મરણ છે એટલે ચેન બની છે. રસીલાબેનને સોનાનું જ્ઞાન થાય તો ચેન જતી રહે. જતી રહે રસીલાબેન હે રસીલાબેન જોઈને સોનું માંગે ચેન જતી રહે. માને તો રે ઉભી રહે ચેન હે હે જે વર્ષોથી ચેન ચેન કરી આવ્યા છે એ જ્યારે એના અસર પર સોનું માને તો ચેન ઉભી રહે. વિઠ્ઠલભાઈ હે એટલો જ્યાં સુધી રસીલાબેનને સોનાનું અજ્ઞાન છે માટે ચેન છે. અને જે ક્ષણે સોનાનું જ્ઞાન થયું એ ક્ષણે ચેન જતી રહે. અને ગમે એટલા વર્ષોની ચેન માનતા હોય ને એ જ ક્ષણે જતી રહે. વાર ન લાગે. એમ ઘણા જન્મોથી તમે તમારી જાતને જીવ માનતા હો, લાખો યોનિથી તમે તમારી જાતને જીવ માનતા હો, પણ જે ક્ષણે તમને કુટસ્થનું જ્ઞાન થાય ત્યારે મારા એક પણ જલ્દી રસીલાબેનને જ્ઞાન થાય તો તેને હતી જ નહીં, સોનું જ હતું. રસીલાબેન સોનું જાણે એટલે ચેન ન જાય પણ રસીલાબેનના જાણવાથી ચેન જ્યારથી બની ત્યારથી જાય. વિઠ્ઠલ વાત કરી ગોટી હે એ ચેન સોનું રસીલાબેનના જાણવાથી બન્યું. રસીલાબેનને જ્યારે સોનાનું જ્ઞાન થાય ને તો ચેન પહેલાથી ત્યારથી બાદ થઈ જાય. હવે એ ચેન સોનું નથી બની. હવે બની એ ચેન સોનું એવી રીતે જ્યારે તમને કુટસ્થનું જ્ઞાન થાય ત્યારે તમે કુટસ્થ હતા જ, તમે જીવ બન્યા જ નથી. જીવ બન્યા એ તો તમારા કુટસ્થનું વિસ્મરણ છે.
હા, એ જે બન્યા એ તમારા ફોકસનો વિસ્મરણ છે. અને તમને તમારા આવા ફોકસનું જ્ઞાન થાય તો શું મળે? એ મળે કે તમે તમારી જાતને અત્યારે હું 84 લાખ જન્મો કર્યો, અનેક વાર જન્મ્યો, અનેક વાર મળ્યો, એ તમારું કોઈ કાળે જન્મ થયો જ નથી. એ જન્મને માનો છો એ તમારી ભ્રાંતિ છે. આ તમને જ્ઞાન થાય. આ તમારું સર્વસ્વ જ્ઞાન થાય. અત્યારે તમે જન્મથી મુક્ત નહીં. મારો એક પણ જન્મ થયો નથી. હવે અત્યારથી મુક્ત નહીં તમે. અને અત્યાર સુધી હું મારી જાતને જે માનતો હતો એ મારી ભ્રાંતિ હતી. એટલે આ અમારા વેદાંતનું ફળ છે. હવેથી નહીં, કોઈ કાળે તમારો જન્મ થયો જ નથી. બધું હતું જ નહીં. એ તો તમારું માનેલું હતું. ઓલો ગધેડો બંધનમાં આવ્યો તો મુક્ત જ હતો ને. તો જ્યારે ખોટું બંધન ત્યારે પહેલા હતો એવો બન્યો ને કે હવે મુક્ત થયો. વિઠ્ઠલભાઈ, અને જ્યારે ખોટો છોડ્યો ત્યારે પહેલા હતો એવો બન્યો ને. એમ વિઠ્ઠલભાઈ, જ્યારે તમને તમારા પુસ્તકનું જ્ઞાન થાય ત્યારે તમને એવું જ્ઞાન થાય કે અત્યારે તમે તમારી જાતને જે માનો છો તો લાખ વાર જન્મ્યો, લાખો વાર બન્યો, હું મનુષ્ય બન્યો, કૂતરું બન્યો, બિલાડી બન્યો, ગધેડો બન્યો, ગાય બન્યો, ઊંટ બન્યો, એમાંનું કશું નહોતું. આ તમને આ મારી સર્વોપરી. આ સર્વોપરી છે. તમને દોરીમાં સર્પ દેખાય. એ સર્પ ક્યારે ગયો? દોરીનું જ્ઞાન થયું ત્યારે સર્પ ગયો. સાચી વાત છે. ફરી ના જતા. ત્યારે તમને દોરીનું જ્ઞાન થયું ત્યારે સર્પ વિશેનું કેવું જ્ઞાન થયું? તો જ વિઠ્ઠલભાઈ, ત્યારે તમને દોરીનું જ્ઞાન થયું ત્યારે સર્પનું કેવું જ્ઞાન થયું? લેવા દેવાની આખી રાત હું જાગી છું. હતો જ નહીં. એ દોરી છે એ તમે કૂટર છો અને સર્પ છે જીવ પણ છે. જેમ સર્પ હતો જ નહીં એમ જીવ પણ હતું નહીં. ભાઈ, આ તમારી ભ્રાંતિ હતી. આ સિદ્ધાંતો સમજવાના છે. આ સિદ્ધાંતો આપણું પાકું સ્વરૂપ છે. ખોટા આપણે બની ગયા છે. અને જે ખોટા બન્યા છે ને એને તમે સાથે માની લો. આ જ છું, બીજું છું જ નહીં. એટલે એક સિદ્ધાંત છે, તમારા સાચું સ્વરૂપ લખવું હોય તો શાસ્ત્રો પાસે જવું પડે. શાસ્ત્રો પાસે નહીં જાઓ ત્યાં સુધી સાચું સ્વરૂપ નહીં થાય. અને પાછા કયા શાસ્ત્રો? યથાર્થ શાસ્ત્રો. જે તમને યથાર્થ વસ્તુનું જ્ઞાન કરાવે એવા શાસ્ત્રો પાસે. અને એવા શાસ્ત્રો પાસે ગયા પછી એ શાસ્ત્રોને જે જાણનાર હોય એની પાસે. હવે આજે મેં આવો અર્થ કર્યો, શાસ્ત્રોમાં તો આવું છે, પણ આ જે મેં અર્થ કર્યો એવો તમને ઓલા લોકો સમજાવી શકે? આ તમારું સ્વરૂપ છે.
પૃથ્વીરાજ સંયુક્તના મોહમાં પડી ગયો અને પોતાની વીરતા ભૂલી ગયો ને? એમ ચંડ બારોટે એને વીરતાનું જ્ઞાન આપ્યું ને? તો શું એ વખતે વીરતા પેદા થઈ? પહેલા જે હતી એ પેદા થઈ છે, એ વખતે નથી પેદા થઈ, પણ ફક્ત એની વીરતાનું વિસ્મરણ થયું હતું. શું કામ? સંયુક્તાની આસક્તિ. એમ તમને આ જગતના સત્યની આસક્તિમાં તમે સ્વરૂપ ભૂલ્યા છો. પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તાની સાચી માની હતી એટલે કાંઈ બને છો. એમ આપણે જગતને સાચું માન્યું છે એટલે કુટસ્થ વિસ્મરણ થયું. પહેલી જગત પ્રત્યેની દ્રષ્ટિ આપણે બદલાય. એક વસ્તુ માની, જે વસ્તુ સાચી દબાઈ ગઈ છે અને એની જગ્યાએ જે સાચી માની છે એને કાઢતા તો ઓલી ઓટોમેટિક સાચી થશે. બરોબર ને? ઓલીને સાચી કરવાની નથી, એની જગ્યાએ જે સાચી થઈ ગઈ છે એને કાઢવાની છે. ઓલતો દબાઈ છે ત્યારે સાચી જ છે એમ, પણ એની જગ્યાએ બીજું જે સાચું થઈ ગયું છે આપણી બુદ્ધિમાં એને કાઢવાનું છે. ગીતાની અંદર અર્જુન પોતાને અર્જુન માનતો હતો એટલે આ બધા પ્રશ્નો ઉભા થાય. મારાય નહીં ગુરુ દાદા, મારાય નહીં કુટુંબ, મારાય નહીં, આ બધા પ્રશ્નો પોતાને અર્જુન માનતો હતો. એટલે પરમાત્માએ એને આખી ગીતા સંભળાવી અને આખી ગીતા સંભળાવ્યા પછી અર્જુન પોતાને અર્જુન નથી માનતો, અર્જુન પોતાને કુટસ્થ માનવા લાગ્યો. ત્યારે કહ્યું છે શ્રેષ્ઠ કરી છે ભજનમ તવે. એટલે પછી વ્યવહારને મારે કોઈ કુટસ્થ છે ને વ્યવહારને કોઈ સંગ નથી. આ અર્જુનની આખી બુદ્ધિ બદલાવી, એ જીવમાંથી કુટસ્થ બન્યો છે. આ પ્રશ્ન આપણે આ સમજવું. આપણે જો ગીતા ભણતા હોઈએ, ગીતાના પારાયણો કરતા હોય તો આપણે જો ગીતાના પારાયણ કરતા હોય અને તમે કશું જ ન સમજો, જેમ ધૃતરાષ્ટ્ર ગીતા સાંભળી અને કશું ના સમજો, તમે ધૃતરાષ્ટ્ર છો. ધૃતરાષ્ટ્રે પરમાત્મા મુક્તિ ગીતા સાંભળી છે, કશું નથી સમજો. એનો વફાદાર મંત્રી કહે છે છેલ્લા શ્લોકની અંદર, હે રાજા, તારો વફાદાર મંત્રી છું અને હું મારા અનુભવમાંથી કહું છું. યત્ર યત્ર યોગેશ્વર, જ્યાં જ્યાં યોગેશ્વર છે ત્યાં વિજય છે. હું તારો વફાદાર મંત્રી છું, તોય મંત્રી કહ્યું એટલે નથી માન્યું. સાંભળવાથી શું ફાયદો થયો? કશું થયો? એમ તમે પારાયણ કરો, માં નથી, સમજ્યા વગર કરશો તો ધૃતરાષ્ટ્રમાં તમારામાં કશો ફરક નહીં. કરો, સમજીને કરો. બીજો વિચાર ખરી ખોટી. ધૃતરાષ્ટ્રે પરમાત્માના મુક્તિ ધૃતરાષ્ટ્રે સાંભળી છે, બીજા કોઈના મુક્તિ નહીં. પાછા પરમાત્મા સ્વમુખીથી ધૃતરાષ્ટ્રે કથા સાંભળી છે, કચ્છી દર્શન નથી. જો આપણે આ સાધન કરતા હોઈએ, આપણા જીવનના પરિવર્તનો થવા જોઈએ, આપણી બુદ્ધિના પરિવર્તનો થવા જોઈએ. આપણે સાધન કરીએ, આપણી બુદ્ધિ અને આપણે જીવનના પરિવર્તનો ન થાય તો આપણા સાધન નકામા છે. અને તમે સમજ્યા વગર સાધન કરશો ને, એ સાધન તમને અભિમાન લેવડાવશે, અને સમજીને સાધન કરશો ને તો અભિમાન નહીં લેવડાવે. આટલો ફરક. તમે સમજ્યા વગર સાધન, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે આ અભિમાન લેવડાવશે. અને એનું એ સાધન તમે સમજી કરશો ને તો તમને નિરાભિમાન મળે. શું કામ? હું મારી નિવૃત્તિ માટે કરું છું, બીજાને દેખાડવા માટે નહીં. આ તમારી બુદ્ધિ બદલાઈ જશે. હું જે સાધન કરું છું ને એ મારી અજ્ઞાનની નિવૃત્તિ માટે કરું છું, બીજાને દેખાડવા માટે નહીં. આથી તમારી બુદ્ધિ બદલાઈ જશે અને એ સાધન પ્રત્યેનું અભિમાન નહીં આવે.
રસીલાબેન છે, રસીલાબેને કોઈ 3 દિવસના ભૂખ્યા માણસને જમાડી. તો 3 દિવસના ભૂખ્યા માણસને રસીલાબેન જમાડીને તો એ વાત રસીલાબેન મહિનાઓ સુધી ભૂખની કે ભૂખ્યો માણસ ભૂખ્યું તમે જમાય, 3 દિવસ ભૂખ્યું તમે જમાય જમન કહે છે ને. પણ રસીલાબેન રોજ જમે છે, કોઈને કહે છે ક્રિયા તો બંને સરખી છે ને. રસીલાબેન રોજ જમે છે, કોઈને કહે છે તું કામ. રસીલાબેન પોતાની ભૂખ મટાડવા જમે છે માટે કોઈને કહેતા નથી. વિઠ્ઠલ ક્રિયા એકની એક છે. રસીલાબેન રોજ જમે છે, કોઈને કહે છે હું જમું છું? હા, કોઈને એ સાધનનું અભિમાન લીધું રસીલાબેને? બહુ સમજીને સાધન કરો, સમજ્યા વગરના સાધન નકામા પડશે તમારા. સાધન કરો, સાધનની બિલકુલ અમારી ના નથી, પણ એ સાધન સમજીને કરો. એમ સાધન કરો. આ સાધન છે તો જ તમે આમાં આવશો. એ સાધન નહીં હોય આમાં નહીં આવો. એકડો ભણે તો જ એમબીબીએસ થઈ શકે. એકડામાં એકડામ પડ્યો રહે એમબીબીએસ ના થાય. થાય કોઈની? હે એકલામ ને એકલામ પડ્યો એમબીબીએસ થાય કોઈ દિવસ? પણ એમબીબીએસ એકલો ભણ્યા સિવાય ના થાય. બે એકડો જ એને એમબીબીએસ બનાવે, પણ એકલામ ને એકલામ પડ્યો રહે એમબીબીએસ ના થાય પાછું. હા બીજા બરોબર ને વિઠ્ઠલભાઈ? હે હા, એમણે પડ્યા નહીં રહેવાનું. એક વસ્તુ માની લેજો, તમારા કોઈ વખાણ કરે એ તમારું પતન કરી રહી છે. તમારા કોઈ વખાણ આગળ તક નહીં વધવા દે. તમારા કોઈ વખાણ કરશે ને એ તમારું પતન કરી રહી છે. તમને આગળ નહીં વધવા દે એનાથી. તમારું પતન છે. વિઠ્ઠલભાઈ વાત કરી મોટી. હા, તગડ તો આવું તગડ આવું, તગડનું પતન છે, તગડનો વિકાસ નથી. એટલા પડી રાખે છે એ લોકો તમને, નથી આગળ જવા દેતા નથી. વિઠ્ઠલભાઈ વાત કરી મોટી. હે નહીં, આપણે આગળ જવાનું. ગણપત હરી અહીંયા આપણા ગામડાઓ પેલા રામરાવાના વિઠ્ઠલભાઈના બને 40 રૂપિયાની નોકરી કરતા હતા ને. શું કામ ન પડ્યા ને? વાત સાચી ખોટી? 40,000 શું કામ ન પડ્યા રે? અને ફેક્ટરીના માલિક બન્યા એ પડ્યા રહ્યા તો બના. હે 40 પડ્યા તો ફેક્ટરીના માલિક બના. પણ ફાઈન, પણ ફેક્ટરી 40 ફેક્ટરી એ પાવી છે. 40 નકામા નથી. 40ની નોકરી નકામી નથી. 40ની નોકરી એટલી તો ફેક્ટરી થઈ છે. હા, તમે કરો છો એ ખોટું નથી. તમે કરો છો પણ એકડામાં પણ નહીં પડ્યું રહેવાનું. એનાથી આગળ વધો. બરોબર છે કે નહીં? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય